નમસ્કાર મિત્રો, આશા રાખું છું બધા મજામાં હશે। આજે આપણે એવા 10 કાયદાની વાત કરીશું જેના લીધે આપણા અંદર રહેલો પોલીસનો ડર નીકળી જાય, કારણ કે પોલીસ આપણી સુરક્ષા માટે છે, નહીં કે આપણને ડરાવવા માટે। કાયદા નંબર 1, CRPCની કલમ 50(1) મુજબ કોઈપણને પોતાની ધરપકડ થવાના કારણો જાણવાનો પૂરો અધિકાર છે। જેમ કે જ્યારે પોલીસ તમારી ધરપકડ કરે ત્યારે તમારે પોલીસ પાસે તમને કયા ગુના માટે ધરપકડ કરવામાં આવી છે, તમારો શું ગુનો છે, તે બધી માહિતી તમને જાણવાનો પૂરો અધિકાર છે। કાયદા નંબર 2, CRPCની કલમ 46(1) મુજબ કોઈપણ મહિલાની ધરપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકે છે। એટલે કે જ્યારે કોઈ મહિલા ગુનો કરે ત્યારે તેની ધરપકડ ફક્ત મહિલા પોલીસ જ કરી શકે છે। કાયદા નંબર 3, CRPCની કલમ 46(4) મુજબ કોઈ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી થઈ શકતી નથી અને ગંભીર ગુનો કર્યો હોય તો તેની ધરપકડ કરવા માટે સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી બને છે, જે પોલીસની જવાબદારી છે। કાયદા નંબર 4, નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં વોરંટ જોવાનો અધિકાર રહેલો છે, એટલે કે ગુના માટેનું વોરંટ જોઈ શકાય છે। અને કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે ગંભીર ગુનો જેમાં પોલીસ તમારી વોરંટ વગર પણ ધરપકડ કરી શકે છે। આથી કોગ્નિઝેબલ ઓફેન્સના ગુનામાં પોલીસને વોરંટની જરૂર પડતી નથી, તે વગર વોરંટે તમારી ધરપકડ કરી શકે છે। કાયદા નંબર 5, CRPCની કલમ 416 મુજબ અરેસ્ટ મેમો એટલે કે મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ બનાવવાનો તમારો અધિકાર છે। એટલે કે જ્યારે ઘટના સ્થળ પરથી તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે CRPCની કલમ 416 મુજબ અરેસ્ટ મેમો બનાવવાનો તમારો પૂરો અધિકાર છે। કાયદા નંબર 6, CRPCની કલમ 50(a) મુજબ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય તે વ્યક્તિને ફેમિલી કે સગાવાલાને જણાવવાનું હોય છે। આથી જ્યારે પોલીસ તમારી ધરપકડ કરે ત્યારે તમારા સગાવાલાને તેની માહિતી આપવાની જવાબદારી હોય છે। કાયદા નંબર 7, CRPCની કલમ 55(a) મુજબ જ્યારે ધરપકડ થાય તે પછી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે। આથી પોલીસ દ્વારા તમારું મેડિકલ ચેકઅપ પણ કરવાનું હોય છે। કાયદા નંબર 8, CRPCની કલમ 41(d) મુજબ ઇન્ટ્રોગેશન દરમિયાન વ્યક્તિને તેના વકીલને મળવાનો અધિકાર હોય છે। આથી તેની પૂછપરછ વખતે અથવા રિમાન્ડ વખતે આરોપીને તેના વકીલને મળવાનો અને સલાહ લેવાનો પૂરો અધિકાર છે। CRPCની કલમ 57 મુજબ 24 કલાક કરતાં વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહીં, અને જો કોઈને તપાસ માટે 24 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખવો હોય તો તેને સેક્શન 167 મુજબ સ્પેશિયલ પરમિશનની જરૂર પડે છે। અમુક માણસ કહેતા હોય કે અમને વધારે સમય પોલીસ સ્ટેશનમાં રાખે છે, તો તમે કાયદો ન જાણતા હોય, તેથી આવી પરિસ્થિતિ ઊભી થાય છે। આથી તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સામે પેશ કરવાના હોય છે, જે પોલીસની પ્રથમ જવાબદારી આવે છે। આથી આવી પરિસ્થિતિના કારણે જ આપણે કાયદો જાણવો જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, જેથી આપણને હેરાનગતિ ન થાય। કાયદા નંબર 10, CRPCની કલમ 54 મુજબ પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી બને છે। આથી જ્યારે કોઈ પોલીસ અધિકારી કોઈ વ્યક્તિની ધરપકડ કરે ત્યારે તે આરોપી અથવા વ્યક્તિ દ્વારા પોલીસને વિનંતી કરવામાં આવે છે, જેથી તેનું મેડિકલ ચેકઅપ પોલીસવાળાને કરાવવાનું હોય છે।